નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ પર। આજના વિડીયોમાં વાત કરીશું કે પેઢીનામા માટે ઘણા બધા લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે। આજના વિડીયોમાં પેઢીનામાની તમામ પ્રોસિજર વિશે વાત કરીશું અને ગુજરાત સરકાર દ્વારા પેઢીનામા વિશે 2014ની અંદર બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશન જે મહત્ત્વનું છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ। સૌપ્રથમ જ્યારે પણ કોઈ ખેતીની જમીન હોય કે બિનખેતીની જમીન હોય, એના ગામ નમૂના નંબર 7/12ની અંદર જે કોઈ પણ ખાતેદાર હોય એ ખાતેદારનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં તેના સીધી લીટીના વારસદારોના નામ વારસાઈ હેઠળ દાખલ કરવા માટે સૌપ્રથમ પેઢીનામાની જરૂર પડતી હોય છે। પેઢીનામું લેવા માટે દરેક ગામની અંદર તલાટી હોય છે, પોતપોતાનો અલગ અલગ અભિગમ અપનાવતા હોય છે। તો એવા સંજોગોની અંદર નામદાર ગુજરાત સરકારે એક 2014ની અંદર એક નોટિફિકેશન જારી કર્યું અને પેઢીનામાને લગતી જેવી તમામ મુશ્કેલીઓ પડતી હતી એ તમામ મુશ્કેલીઓ માટેના ગાઈડલાઇન જાહેર કરી અને એના આધારે હવે દરેક લોકો આસાનીથી પોતાનું પેઢીનામું મેળવી શકે છે। તો સૌપ્રથમ પેઢીનામું કઈ મિલકતો માટે મેળવવાનું રહે, સૌપ્રથમ એના વિશે ચર્ચા કરીશું। તો મિત્રો, જ્યારે પણ કોઈ ખેતીની જમીન હોય કે બિનખેતીની જમીન હોય, જેમ કે ખુલ્લો પ્લોટ જેને કહેવાય, તો એવી જમીનની અંદર કોઈ પણ ખાતેદારનું મૃત્યુ થાય તેવા સંજોગોની અંદર તેના સીધી લીટીના વારસદારોના નામ દાખલ કરવા માટે સૌપ્રથમ પેઢીનામાની જરૂર પડે છે। ઘણી જગ્યાએ રેસિડેન્શિયલ પ્રોપર્ટી કે કોમર્શિયલ પ્રોપર્ટી અથવા કે કોઈ ઔદ્યોગિક પ્રોપર્ટી હોય તો એવી જગ્યામાં કોઈ માલિક મીન્સ એ મિલકતના માલિકનું મૃત્યુ થાય તો તેવા સંજોગોમાં પેઢીનામાની જરૂર પડતી નથી, પણ ત્યાં આગળ ફક્ત ને ફક્ત એક પેઢીનામા અંગેનું સોગંદનામું રજૂ કરવાથી ત્યાં કામ પૂરું થઈ જાય। એટલે એ ખૂબ જ મહત્ત્વની બાબત છે સમજવા જેવું કે જમીનના કિસ્સામાં ખાતેદાર ગુજરી જાય ત્યારે સૌપ્રથમ પેઢીનામાની જરૂર પડે છે, પણ જે સ્થાવર મિલકત છે જેવી રીતે કે રેસિડેન્શિયલ મકાન છે, કોઈ બંગલો છે, ફ્લેટ છે, એપાર્ટમેન્ટ છે અથવા તો કોઈ દુકાન, ઓફિસ કે કોઈ કોમ્પ્લેક્સ છે, તો એવા સંજોગોની અંદર ફક્ત ને ફક્ત સોગંદનામાની જરૂર પડે છે। બીજી વાત કરીએ તો પેઢીનામું ક્યાંથી મેળવવું એ સૌથી મહત્ત્વનો પ્રશ્ન। તો ખાતેદાર ખેતીની જમીન કે બિનખેતીની જમીન કોઈ પણ જગ્યાએ હોય, પણ ખાતેદારનું કાયમી સરનામું, એનું કાયમી રહેઠાણ જ્યાં પણ હોય અને જે જગ્યાએ તેનું મરણ થયું હોય તો એ બંને જગ્યાએથી પેઢીનામું મેળવી શકાય છે। જે જગ્યાએ મરણ થયું હોય એ જગ્યાની તલાટી કચેરી હોય, જે કસ્બા તલાટી કહેવાય, જેને રેવન્યુ તલાટી કે આપણે બીજી ભાષામાં એને સરકારી ચાવડી કહેવાય, એ ચાવડીમાં જે તલાટી બેસતા હોય એમની પાસેથી પેઢીનામું મેળવવાનું રહે છે। તો સૌપ્રથમ પેઢીનામું મેળવવા માટે આપણે તલાટી સમક્ષ એક પેઢીનામા અંગેનું સોગંદનામું લઈને હાજર થવાનું છે। એ સોગંદનામું લઈને જ્યારે પણ આપણે હાજર થઈશું ત્યારે રૂબરૂ 2 પંચો સહી કરશે, જેમાં આપણે ઓળખતા હોય એ ગામના વ્યક્તિ હોય એવી 2 વ્યક્તિની ઓળખાણ પંચો તરીકે એમનું રૂબરૂ સહી લેવાની હોય છે, એમના આધાર કાર્ડ જોડવાના હોય છે અને ત્યારબાદ તમામ હકીકતોની ખાતરી કરી તલાટી દ્વારા પેઢીનામું ઇસ્યુ કરવામાં આવતું હોય। હવે અહીંયા જે બીજી મહત્ત્વની વાત કરીએ કે જે સોગંદનામું આપણે તલાટી સમક્ષ પેઢીનામા અંગેનું રજૂ કરવાનું છે, એ સોગંદનામું જો આપણે નોટરી સમક્ષ ના કરાવવું હોય તો તેના વિશે તાલુકા અને જિલ્લા લેવલે જે જનસેવા કેન્દ્રો આવેલા છે એ જનસેવા કેન્દ્રોની અંદર સક્ષમ અધિકારી બેસાડેલા છે કે જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેનો હોદ્દો સંભાળેલો છે જેમણે, અને એ લોકો આવા સોગંદનામા ઉપર સહી સિક્કા કરી આપતા હોય છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના, તો એ પણ વેલિડ છે। તો આપના પાસે 2 ઓપ્શન ખુલ્લા છે, મીન્સ આપ એ સોગંદનામું નોટરાઇઝ પણ કરાવી શકો છો અને એ સોગંદનામું નોટરી સમક્ષ ના કરાવવું હોય તો તાલુકા અને જિલ્લા કક્ષાની જે જનસેવા કેન્દ્રો છે
એની પણ એવી એ સોગંદનામું કરવાની એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સોગંદનામું કરવા માટેનો સમય મર્યાદા 1 દિવસની જાહેર કરવામાં આવી છે. કે મીન્સ આપે એ સોગંદનામું ડ્રાફ્ટિંગ કરીને 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર લઈને એ આ અધિકારી સમક્ષ હાજર થવાનું છે અને એના એ જ દિવસે તમારું એ કામ પતી જશે. તો એવા સોગંદનામા આધારે પણ આપ પેઢીનામું કઢાવી શકો છો. બીજી વસ્તુ, ઘણા કિસ્સાની અંદર એવું બનતું હોય છે કે ગુજરનાર વ્યક્તિ ધારો કે ઇન્ડિયામાં નહીં પણ ઇન્ડિયાની બહાર ગુજરી ગયા હોય છે. તો તેવા કિસ્સાની અંદર જ્યારે પણ આપણે એના સીધી લીટીના વારસદાર અંગેનું સોગંદનામું કરીએ તો એવું સોગંદનામું ફક્ત અને ફક્ત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા સક્ષમ અધિકારી સમક્ષ કરેલું જ હોવું જોઈએ. એ મેન્ડેટરી રિક્વાયરમેન્ટ છે. જે આપ સ્ક્રીન ઉપર જે નોટિફિકેશન આપને જોઈ શકશો તેની અંદર એ કન્ડિશન લખેલી છે. ત્યારબાદ સોગંદનામાના 2 નમૂના આ સાથે જોડેલા છે, જે આપ જોઈ શકો છો, પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2. પરિશિષ્ટ 1ની અંદર કે જ્યારે સીધી લીટીના વારસદારોની એન્ટ્રી કરવાની, વારસદાર તરીકે એન્ટ્રી કરવાની હોય તો તેવા સંજોગોમાં કઈ રીતે સોગંદનામું કરવું એનો એક નમૂનો આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો. અને પરિશિષ્ટ 2 કે જેની અંદર સીધી લીટીના વારસદારોની વહેંચણી કરવાનું જ્યારે સોગંદનામું કરવાનું હોય તો કઈ રીતે કરવાનું એ પણ આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો. જો સપોઝ આપને આ બધી માહિતી મેળવ્યા પછી પણ જો આપને ખરેખર પેઢીનામું મેળવવામાં તકલીફ પડતી હોય તો એના માટે આપ જે તે વિસ્તારના તાલુકાના મામલતદારશ્રી છે એમનો સંપર્ક કરી શકો છો, એમને લેખિત રજૂઆત કરી શકો છો. અને એનાથી પણ પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો તમે પ્રાંત અધિકારી સમક્ષ આપની ફરિયાદ મૂકી શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. અને જો આપને ખરેખર મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે. ધન્યવાદ.